દાઢીમાં હવે તો ધોળા બાલ આયા. મોમાં બોલ ભણ્યા. જો આ તો બેઠા બેઠા તૈયાર થો ઈ એ દરવાજો બંધ કરીને ચમ તૈયાર થો. એટલે ભણા આજે છે ને હા મારા ફરવા જવાની ઈચ્છા છે. ફરવા જવાનું હવે ચોકણ મળી ચોક જાવું છે સારી જગ્યાએ ફરવા. તમારે એકલા એકલો જ જૂન તાર. અને હું તારે વળી શું ફરવા આવવું હોય? એ મોમાં તમે યાર હવે તો છે ને મરવા પડ્યા હો. એ ભણ્યા હા આવું ના કહેવાનું હો. અરે પણ તો ફરવા જવાનું ઉંમર મારે છે ને તમે ફરવા જવાનું પ્લાન બનાવવાનું મને કહો તારે શું ફરવું છે. ભણ્યા હા હા શું કહેજો હા ચેવો લાગુ છું? એક નંબર જબર લાગે. હા તો પછી તાણી અરે બધી એન્ટ્રી તો પડે હો કરશનભાઈ. પહેલ્યો હવે શું એન્ટ્રી પાડવી છે હોય એને તમે એન્ટ્રી ચમ પાડવી લે એન્ટ્રી તો પાડવી પડે બરાબર. અને મારે જવું છે ફરવા. એટલે હું અહીંયા આવ્યો ફરવા. તારું એ શું કોમ છે? ચમ એટલે મારે યાર ફરવાનું મનમાં હું ના ફરું તો હોય ઘેર બેહીરું વાંચી કરો તમે તારે આબુ છે વળી તો હોય જ કે વળી આવ્યો વળી કાયદેસર આવ્યો. તૈયાર થઈ જાય હેડ. હું તો તૈયાર જ છું જો હું તો 4 વગર ટેસ્ટ જ હોય કાયમ. એ તો મને ખબર છે. અને હું શું કહું છું હા તો જાવ ફરવા. એ તો તમને ખબર. ના મારું બેટું ફરવા તો જાવું છે પણ જે જગ્યાએ જાવું ને કોઈ સમજણ પડતી નહીં. ઈ તો મેન લોચો ફરવા જાવ હોય પણ મારું શું પૂછતું નહીં ચો જાવ ચો જાહું. હા ભણ્યા આઈડિયા આવી. આપણે આજીવન રહ્યા ને હા ચેતન કાકો હોય એ જબર ફરવા જોઈ છે બરાબર. જોઈન એટલે યનકન કોક જગ્યા ફરવી હારી છે. હોય આપણે યનકન છે શું કેવું? લેડો તને કઈ વાત જુઓ. આપડા કામ પૈસા મારા બેટા ઘણા આયા છે બરાબર. આહા હા ચોથી આયા એ તો હવે ના કહેવાય નબળીનેસ ના કહેવાય. એટલે મની નહીં કહેવાની. ના રે બાપા શું કરવા. અને હવે તું તૈયાર છો ને તો હવે એકલો નહીં જાવ બરાબર. હા બરાબર. ચેતન કાકાને લેતા જાઓ યન થી પૂછો લે એ ડબલ ફરવા તો છે જોઈન કે બરાબર. તો હેડ ઓફ તને યાદ ફટોફટ. અને આજીવનને એવું લાગે કે ના મારો ઈહો કરશન બા ફરવા લઈને જાય છે આજીવનને. બધાને ફરવા તમે લઈ જાઓ. બધાને તો. બધાને શું કરવા લઈ જઈએ? એ લ્યો ભણા હા આજીવન શેઠી એકલા એકલા એ મામા. આવડું મોટું તાળું મારેલું છે ઘરને. મામા તને પહેલા હે ને જોયા બોયા વગર બોકામાં જ પાળા મોઢો પેલા બેઠા આજીવન પેલે સોય લે હેડો. અરે આજીવન ઘરને તાળું મારીને કેમ બેઠા છો? મજામ? હે આજીવન તમે ઘરે ને ઘરે છો તો ઘરને તાળું કેમ માર્યું છે? ઘરને તો પણ દોશી જી હે બાર. હવે ઘર ખુલ્લું રાખવાનો કોઈ અર્થ ખરો? એવું? તો તાણે એટલે પછી કોઈ ઘરને તાળું મારી નાખો એટલે બેઠો તો. તમારે ચોઈ જવાનું હે નરવા છો? જવાનું તો હતું ખરા દેવસીને તેડવા જવાનું. ડોશીને તેડવા જવાનું હું શું કહું છું હા આ તો મારું બેટું મને છે ને ફરવા જવાની ઈચ્છા થઈ છે બરોબર. બરોબર. એવી કોઈ જગ્યા સારી હોય તો કહો. તમારે ખીજું ગરમ લાગે છે મને. પૈસા આયા છે આજીવન પૈસા આયા છે. ચો વેત પાડ્યો એ તો નહીં કહું આજીવન હો. એટલે આમન તો થોડું કહો. ના નબળી નસ્તે હું કોઈને કહેતો નહીં બરોબર. હા. તમે તૈયાર થઈ જાઓ ફરવા જાવ. ખર્ચો બધો તમે કરતા હતા આપણે તૈયાર. ખર્ચો તો પછી મારો જ હોય નહીં યાર. હા તો આપણે તૈયાર થેડો. ગોમાં થોડી છે ને આપણા નમની સાપ થોડી ખોટી પડી છે બરોબર. હા. કરશન કાળો મોટો ના મોટો કરી છે હમ હમ. પણ આજે તમને ફરવા લઈ જઉં એટલે તમે યાદ કરો કે મારો બેટો કરશન દિલનો હારો છે. થેડો તો વધો નહીં આપણે જો રાજુબાન લઈ લેહો. એને લેવા પડશે. રાજુબાન તો લેવા જ પડી ગયા. રાજુબા વગર તો લાવી જ પડે. તમને તો પાછું એને વગર નહીં ગમે કે લઈ લઈએ એમાં તો શું. તો તાણા આપણે યાર એક જેવા માણસો હોય તો ઠીક રહે કે. સારું સારું વધારે હોય એમ સારું નહીં. હા બરોબર. બરોબર વાંધો નહીં. ચડો તો રાજુભાઈને ફોન કરું હું. પણ જા છો એ તો હું એક જગ્યાએ લઈ જઉં. આમ જબરી જગ્યા હે. આમ તમે દિલ ખુશ થઈ જાય તમારે. નામ તો કો જગ્યાનું. જગ્યા નો માલ ના કહેવાય. નામ ના કહેવું તો કોઈ નહીં આજીવન પણ એવી જગ્યાએ લઈ જાજો ને કે મૂડ ફ્રેશ થઈ જવું જોઈએ એમ. અરે જબરજસ્ત જગ્યાએ લઈ જાઉં. તમે હેડો તો ખરા યાર. અરે તમે તૈયાર થો ફટાફટ ને રાજુબાને ફોન કરો. હેડો હું રાજુભાઈને ફોન કરું. કેજો પાછા હા છોકરાને સાથે ના લાવી. હેલો રાજુબા. એ થોડું કોમ હતું તો આ કુવા ફોમાં આવજો. એ હારું હેડો આવરા.
રાજુભા હા બોલો. તમે તો પાલનપુર બજારમાં જવાનું કહેતા હતા ને આગેવાના ઘેર લઈને આવ્યા. આ ચેતનભાઈ નો ફોન આવ્યો કોક મને લાગે સમાધાન કરવાનું હોય એવું લાગે છે કે કેમ બોલાયા છે. એ તો હવે જે તાણે ખબર પડે. કોકનું કોક હોય જ ગામમાં આપણે વાળમાં તો ચાલુ જ હોય. હા સમાધાન કરવા જવાનું લાગે છે મને એવું લાગે. હા કરશનબા હા આ તમે બધું આદરું તે હે પણ વેત તો હે કે ખીજું ગરમ છે એમ તો આજીવન. હેડો તો આ તો ઢાઢું કરી નાખો તમારે ખીજું ઢાઢું એમ કરી નાખો. પણ તમે રાજુભાઈ ફોન તો કર્યો છે પણ હજુ આયા નહીં યાર, પછી મોડું થાય એમ. મમ્મી આવી રાજુબાની ગાડી પીલી વળી. હવે મારું પેલું ગાડી તો આવી છે, ગાડી લઈને આયા છો. હા, અલા પણ આજીવન હા. એમ હોય તો પેલા નેના આજીવન બેઠા છે. શોકા હા યાર આજીવન યાર ચોથી આયા. રાજુભાઈ એકલા નતા બોલાયા તમે? એ તો હવે ભલે ને આયા હવે ઘઉં ભેગો ચીલ પીવે યાર એમાં તો શું હતું. હા યાર પછી તો યાર રિહાઈ રિહાઈને બેસી જાય છે. આ પેલા ભોલુભાઈ વખત ખબર છે ને કેવા પોખરા પર ચડીને બેસી ગયા હતા ખાવા માટે. ઘરથી ખાઈને આવતા નહીં, આ પછી રિહાઈ છે ખાવા એ માટે તો ગયા. કોક ઠપકો આલજો હેડો ને. ભણા પછી એટલું ખીચું ગરમ નહીં હોય તાર મામાનું પાછું. એ તો તમે એટલે ઢાઢું મોમાં- કરવા તો આયા હું. એ આજીવન મફળો કે મામા એટલે મીએ ઈને નહીં બોલાયા પાછા ઓવે હેડો શું આયા. અને કોકનું કોક ડફોળા હોય ને હોય ગામમાં. આવો આવો આવો. એ આવરા વાત સાચી. પાલનપુર જતા હતા મારા આવરા મને ફોન આવ્યો ચેતન કાકાનો. શું એટલે શું ડફોડા હોય એટલે કોકનું કોક ગચકડું લાવો ગામમાં તમે. ગચકડું કોઈ લઈને નહીં આયા રાજુભા, ગચકડું કોઈ લઈને નહીં આયા યાર. આજ તો કડમાલો કર્યો હોય ને તો આ મોમાં ભણાનો આજ છે ને દંડ કરે ને નાત બાળને. વાત સાચી છે. તાળી પર ચેતન કાકાને કેવું પડશે મારે. જો રાજુબા બોલો. ગચકડું તો એવું લઈને આયા હી આર્યા હમ કે હું તો કોઈ બેઠો તો જાઉં તું હાહરી ડોસીને તેડવા બરોબર. અને આ મોમો ભોળો બે જણા આયા કે આ તકી જાવું હે ફરવા. ઓહો હો હો આવડું મજા આવી ગઈ લ્યો. મજા આવી ગઈ મજા આવી ગઈ. મને ક્યાં જવાનું? મંડાલી જવાનું. મંડાલી જવાનું છે ને? હા એ સિગરેટ થોડું એ મંડાલી બરફ પડે છે ને? એક જગ્યાએ જવાનું વ્યવસ્થિત રાજુભા જગ્યા સારી. એને મનાલી કહેવાય મંડાલી ના હા, કહેવાય. કોકી યાર તા. બરફ મતલબ હવે રાજાભાઈ. જુઓ એટલે વાતમાં એમ છે કે આપણે બધા જો ફરવા અને ભોલુબાન ફોન કર્યો પણ ભોલુબાન ફોન લાગતો નહીં. ભોલુબા ચોક ગયા હી લાગે બહાર ગયેલા હી. એ તો ચોય ચોય રખડતા હશે. એ નહીં લઈ જવા બધાની યાર, આપણે જવાની વાત કરો કે ના યાર. લેવા તો પડી. રાજુભા આવું મજા ના હોય આવે. યાર. હેડો એ તો એનો જેવો કિસ્મત એ તો વળી ભીટકાઈ જાય જ લઈ લેવો ન કરે આપણે આપણા એક વાત કહું, એક વાત કહું. હા. તમને બધાને મારા ખર્ચે લઈ જઉં છું બરોબર, હમ. એટલે માપના માણસો હોય ને તો સારું. હેડો ભાઈ એમ કરો હેડો ને. હું શું કહું? આજ તો માણસો વધારે જ લઈ જવા. વાહ ખીચું થોડું ગરમ લાગે છે કે ભોલુભાને બધા 2-4 જણ બીજાને લઈ જવા છે ગામમાં. ઠાઠું કરીએ ઠાઠું. હોય, બરોબર. આજે મને શેતુરને શેતુરો હારો છે હો. હેડો હવે શેતુર ખાવા રહેવા જ નહીં પોકો પછી સેતું તમે. ખાવા રહેવાનું હે કે જવાનું ફરવા જાવું છે. આ તો હેડો તાણી હેડો તારે. જા તો મજા પડી ગઈ. વગર પૈસે હડો જાત્રા. વગર પૈસા એટલે ભાડા ના ચાલ્યો પાછા કોઈ. તો બધું મારા ઉપર ના હોય. ગેસ ભરાવજો ને ફૂલ. તો ભરાઈ ગઈ. રાજુબા હા બોલો. તમે તમારી ગાડી લઈ લો હું મારી ગાડી લઈ લઉં. આ લઈ લેવી પડે ગાડી તો મેલે જવા દો આ તો જીવ કહેવાય. ના આજે મને 2 ગાડીઓ ચો લઈ લો યાર. લે લો કરી. હા પછી મારું પેલો ગેસ ના કાંઠા ગેસ પડી. વાળી છે, આ આ તો તો ના પડી CNG કોઈ છે. જાદુ. ગેસ વાળી છે. એટલે પણ એ 3, 4 ને 5 જણા થાય એક ગાડીમાં જતા રહે હો. હા ગામમાં 2-4 છોકરા લઈ જા હા મોય બિહારી શું ફરક પડશે? છોકરા શું કરવા લઈ જવા પડી ભાઈ? કેમ? ના ના બે હા. ગાડીઓ લઈ લો ઠીક રહે. આજે મને તમે માનતા નહીં ને યાર. હેડો તમે આ લઈ ગાડી પડે લો, તમે ગાડી. આગેવાન. તો મોમાં બાલ ઉતરવાના આયા મારા મંચ એવું પાછું લાગે વળગી ભણા. હા 2 ગાડીઓનો થઈને ગેસ કેટલો થાય? આપણે છે ગાડી છે તે મને ખબર હોય ગેસ ની એ વાતે સાચું. હા આજેવાન. હા. અરે યાર 2 ગાડીઓમાં ગેસ કેટલો થાય? એ તો જે થાય તમે બેહો ને ખીજું ઢાઢું કરવા તમે આ નહીં આયા. યાર ખીજું ઢાઢું કરવામાં અરે યાર ભિખારી ના કરી દીધી યાર મને. બેહજો આજીવન બેહો. બેહો આ તો મજા આવી ગઈ લ્યો. આ તો મજા આવી જાય જબ્બર. સારું સારું ખાવું હોત તો હોટલમાં. મારા બેટા એને સ્પેશિયલ 2 જણા ફરવા માટે આખી ગાડી લીધી. ના હમણાં ખુદના પૈસા ભાજીને હમણાં ફરવા જવાનું હોત ને તો હમણાં બેસી જોત. પણ ખબર છે કે કરશનબાને બધા પૈસા કાઢવાના છે. મારા બેટા ઠાઠે બિહાર જેવી અમારી આજે. ગાડી ફૂલ એસી બે હડો મજા આવી જાય ને સરપંચ. મજા આવી ગઈ. આજ તો સારું સારું હોટલમાં ખાવાનું છે. તમે પાલનપુર કહેતા પાલક પકોડા ખવડાવજો હડો ફરવાની મજા આવી જાય. પાલક પકોડા શું ખાય પેલા?
એ ગાડી નીકળી છે મોડા આટલા પડે ચોકણ હેડે તમે તમને નહીં ખબર ના અમને ક્યાંથી ખબર છે ચોકણ હેડે ત્યાં હોય તો ખબર જ નહીં મારું બધું ઘરે કરો ને હેડો પેલા કરશનભાઈ હેડે હેડો તમને કેવરાય નતું ના અમને તો કેવરાય ને ચોકણ હેડે કરશનભાઈ તો જવાનું છે તો બેહો બનાવો ચોકણ જવાનું છે એમ તો કહો ફરવા જવાનું છે ફરવા જવાનું છે ઓય તમને નહીં કીધું ના મને કીધું નહીં કોઈ તો રહેવા દેતા નહીં આપો ઓ તારી કરશન કાર મોઢા ગોમાં મેટર થાય એટલે હવે પેલા સમાધાન કરો મને બોલાવે છે ના મને બોલાવે નહીં આજ વાત છે કરશન ની તો બેહો તો પણ મને લઈ જાઓ ના ના વગર આમંત્રણ ના નહીં. કરશનભાઈ વાત તમે જો જાતા હતા હું ઘેર જતો તો પાછો અમે કીધું ફરવા આવવાનું કેમ આવો તમે ના ના હેડો આવું તમે તો ભલા આદમી હરું પર ને બેસી ગયા ના ના આપવું પડશે અને હેરથી ગાડી બેસા પર આવ્યો તો જાણ સારું મોડું થાય ત્યાં મોડું થાય પણ હવે આ જેવી બનાવવાની વાતો કરી છે આ સરપંચ તો લોઢાઈનું ઘર છે પાછા ચમ શું કર્યું મેં કારણ કે તમને ગળાના હમ ખાજો તમે એટલે કે ઘણા તમને ના નહીં ફોન નહીં આવ્યો પેલા એટલે કરશનભાઈ ભાઈ આવ્યો છે તમે આવું ના નતું ના કહો. તમે તો વાયકન બોલાવા આવ્યા હતા તમે ઘેર એમને બેહો જ ના ને અમને ખબર છે ને તમે ફોન કર્યો જ નહીં ને એમને ચીડ આવું મૂકો હે આજીવન હા આ સાચી વાત હશે વાત તો સાચી આ તો લાગે મોડા તો થયા એવું ફોન બોન કર્યો જ નહીં કરશે ભાઈ ને કાં તો બહુ દોઢા છે પાછા દોઢાઈનું ઘર છે યારે આપણે કીધા વગર લીધા તો સી પણ હવે કરશે હું તાણી પછી ગાડીમાં બેસી તો જઈ આવી હેડો સૌ બેઠા હવે જે હોય છે જોઈ લે ચેતન કાકો છે સંભાળી લે ચેતન કાકો અંગાત છે હોય તાણી એટલે આ તારી હોય મોટા તો આગેવાને અંગાત છે કે ચોય જ્યાં મલકમાં જીવી છે આ તો ખબર તો પડતી જ નહીં એમ નહીં મેટરો કપ થાય તો સમાધાન કરવા મને બોલાવી પાછા અરે પેલી ગાડી યાર કેટલે પહોંચી છે એકલા એકલા ખબર ફરવા નહીં પડે નીકળી તાણી પછી કરશનબા હા કેવું રહે આમ સારું છે મારી બેટી આજીવન તમારી ગાડી તો સારી રહેશે હો, ઢાઢી ઢાઢી શું વાત એસી આવે મમ્મા એસી એટલે ટાટી જ રે ગાડી તો મજા આવી જાય એટલે ગરમ તો વળી એસી આવે ને હવે ગાડીઓમાં આપવા માંડી ગાડીમાં તો આવે જ છે મમ્મી ગાડીઓ તો વર્ષોથી આવે હા. મારો બેટો ભણા હવે ખબર પડી કે આજીવન ચમ ગાડી લઈને ફરે ફરે કરી છે આવું ઢાઢું ઢાઢું રહેતું હોય તો પછી હું ના ફરી ભાઈ હે ફરી જ કીધાણી મારો બેટો ભણા હા આપણે ગાડી લાવી છે હો મમ્મા યાર ગાડીને તમે યાર લાવતા ની વાત મત કરજો ખોટી આબરૂ જાય આજીવન આગળ કેમ લે તો તાણી પેલી સ્કોર્પિયો આવે ને કાળી હા તાર મોટા જેવી હીરી લાવી છે લેવડો તાણ લેવા છે મારા મોટા જેવી આપી હેડો તો ગાડી ઓમ માળું બધી આપણે હાલ ને એ તો સમય જોવો પડે આજીવન સમય જોવો પડે આવું આજીવન આવું કરી સમય જોવી ચાર ના આવે શેઠ અહીંયા હજુ જો દોડાય આવી ગયા હવે સમય જોઈ એ વાત તો સાચી આજીવન મને બધું ગમ્યું પણ એક વસ્તુ ના ગમ્યું મારું બેટું હો હા તમે યાર બીજા માણસો ચો તૈયાર કરવાના આવતા હતા કહો વાત સાચી પણ હવે કેવું હોય ખબર હે દર્શનબા આપણે રોજ રોજ ફરવા જતા નહીં આ કોક દાડો ફરવા જો તું લાવ રાજુબા નિયમ કહો તે આપણા હાથે હાથી બધા હોય એક જેવા તો મજા આવે ફરવાની એમ ના એટલે રાજુભાઈ એનો વાંધો નથી મને પણ આપણે પેલા ગટુ આજીવન નો વાંધો થઈ યાર હવે એ તો આગેવાનમાં અહીંયા જ જાણે હે કોણ એ વાતે સાચી છે તમારી પણ એ પછી જોઈ ને યાર એકણ પછી રીશે બળી છે યાર ના પડે ઘરતું રીશે ના પડે ને. ખાવા માટે ચા માટે યાર રીશે બળી સારું લાગે હવે ફરવા જ્યાં હોય એ સારું ના લાગે હા તો ભાઈ મારું કેવું ઈ થાય છે એમ હેડો એ તો સમજાવશો યાર રેડો તો હવે જે થાય જોયું જાય હું કેવું આમ મોસમ કેવો હોય મોસમ સારો છે એટલે તો ફરવા જવાની ઈચ્છા થી છે મારા મમ્મા કદી ના નીકળતા ને ચોથી ખબર આ તૈયાર થઈ ગયા ઈ જોવા ને એમ યાર મોમાને કોક રાજ મને લાગે કોક દાળમાં કોક કાળું હે ચોથી પૈસા આયા હે ભણ્યા હાથમાં મને જ નહીં ખ્યાલ ચોથી આયા પૈસા યાર પૈસા તો આયા છે પણ નવળી નસ તો કદી નહીં કહું આજીવન મારું બેટું કદી નહીં કહું ચોથી પૈસા મજબૂત આયેલા છે ભણા તું હજુ તાર મોમાં ચો ઓળખી જ છે લ્યા કે તારો મોમો ચેવો છે ને ચેવો નહીં આજીવન તમે ચિયા ઇલાકામાં લઈને હેડ્યા છો કોઈ ખબર પડતી નહીં હો કે હાલ ના પડે ખબર હા હાલ ખબર ના પડે બોક્સો એટલે ખબર પડશે એ બધું સિગરેટ હે યાર એવું હા કોક વસ્તુ અમુક સિગરેટ રાખવી પડે કે યાર પછી તમને કહી દઉં તો તમારે ફરવાની મજા શું આવે સરપ્રાઈઝ સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ આલવાની હે તમને હારી જગ્યાએ લઈ જાજો હા પૈસા પડી તો એવી જગ્યાએ મત લઈ જાજો એમ. નંબર જગ્યાએ લઈ જાઓ તમે હેડો તો ખરા તમારું આમ દિલ ખુશ થઈ જાય એવું હા સારું સારું દર્શનબા હા આપણે ફરવા તો હેડ્યા હો પણ ઘેરથી ડોસીને કઈ ના નહીં કઈ ના ડોશી તો હોય ને હે તો એને પિયરમાં જઈલી છે ઘઉં વઢાવા. પછી રીસે પડશે હો કે ખબર પડશે તો હા ના એ તો ઘઉં વઢાવા જઈલી છે મારો બેટો ડોહો આટલા વર્ષથી પૈણી લાવ્યો પણ તોય મન તો લઈ નહીં જાતો ના પાર્કો લઈને ફરવા જાય એવું ના થાય ના ના ડોશી બાપડી છે ને
પગે થાચી છે એટલે હવે ઈ ના ફરી ગઈ. આ ફરી ગયા મારું બેટું આગેવાન હા. એટલે યાર હોમાંથી ડાઢી ડાઢી હવા આવે છે. એને તો મોમાં એસી કહેવાય. હા આપણી ચકડી મારી બેટી હા. એક બેન ત્રણ થઈ અને આ બાજુ ચોથી છે એવો હા આગેવાન હા તમે સગી કયા ઇલાકામાં લઈને હેડ્યા છો પણ ખબર પડતી નહીં. હવે એ થોડું આપણે સસ્પેન્સ રાખવાનું છે તમોન સબસ્ક્રાઇબ પેલું શું કી સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આલવાની છે તમોન ઈ છે ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નહીં યાર તો. મામા. સરપ્રાઈઝ કહેવાય. સબસ્ક્રાઇબ પણ લઈ જાઓ તો એવી જગ્યાએ લઈ જાજો કે પૈસા ના પડી જાય બરાબર. ના હવે પૈસા તો તમે પાડવા તો આયા હો તો આપણે ચુકરા પાછા લાવવા હી ગયા એટલે સારી જગ્યાએ લઈ જાજો એમ કે મૂડ ફ્રેશ થઈ જાય. અરે ઓમ એક નંબર જગ્યાએ લઈ જાઓ તમારો આમ દિલ ખુશ થઈ જાય કે ના આ જગ્યા આમ સારી છે. હે ના એમ તમે તો યાર ફરેલા ખરા કે બધે એટલે આપણા તો આ ઇલાકો આપણો આખો ગાય નો છો હે ઘરની ગાડી છે તો લઈને ફર ફર કરો છો. કદી એમે કીધું છે કે કરશનભાઈ હેડો મારા હાથે ફરવા? હા